હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો ગુંદાનો સંભારો બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને મારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ, આ મારી રેસીપીથી તમે ગુંદાનો સંભારો બનાવીશો તો બિલકુલ ચીકણો નહીં રહે, ચીકાશ બિલકુલ દૂર થઈ જશે. તો હવે આપણે ગુંદાના સંભારાનો વિડીયો ચાલુ કરીશું. તો સંભારો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ ગુંદા લીધેલ છે. તો હવે આપણે ગુંદાને ફોડીને તેમાંથી તેનું બી બહાર કાઢી લેવાનું છે. તો હવે આ રીતે આપણે ગુંદાને ફોડીશું અને તેના 2 ભાગ કરીશું અને તેમાં છરીની મદદથી જે બીઓ છે તે બહાર કાઢી લઈશું. તો હવે આપણે તેના 2 ટુકડા કરીને ફાડા કરી રેડી કરીશું. તો આ રીતે આપણે બધા જ ગુંદાને ફાડા કરીને બીજ બહાર કાઢીને રેડી કરવાના છે. તો તમે જોઈ શકો છો, અત્યારે આપણા ગુંદા છે તે ચીકણા છે, પણ થોડી જ વારમાં તેની બધી જ ચીકાશ દૂર થઈ જશે. તો હવે આપણે એક કડાઈ લેશું, તેમાં થોડી મેથી એડ કરીશું. તો ગેસની ધીમી આંચ પર આપણે મેથીને શેકી લઈશું. તો મેથીને સારી રીતે હલાવ્યા કરીશું, જેથી બધી જ સાઈડથી આપણી મેથી છે તે સારી રીતે શેકાઈ જાય. તો હવે ધીમે ધીમે આપણી મેથી છે તે સારી રીતે શેકાવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડીવાર માટે હલાવી લઈશું. તો હવે આપણી મેથી શેકાઈને બિલકુલ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે વેલણની મદદથી તેનો ભૂક્કો કરીશું. તો આ રીતે વેલણની મદદથી આપણે મેથીનો ભૂકો રેડી કરવાનો છે. તો હવે આપણો મેથીનો બધો જ ભૂકો બનીને રેડી થઈ ગયો છે. તો ફરીથી આપણે કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું. તો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે ગુંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું. ગુંદાને થોડીવાર તમે તેલમાં રહેવા દેશો એટલે ગુંદાની બધી જ ચીકાશ છે તે દૂર થઈ જશે. તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરી દઈશું. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણા ગુંદા છે તે ધીમે ધીમે ફ્રાય થવા લાગ્યા છે, એટલે કે તેની ચીકાશ છે તે દૂર થઈ રહી છે. તો ગુંદાનો કલર બિલકુલ બ્રાઉન ના આવે ત્યાં સુધી તેને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો, આપણા ગુંદાનો કલર બ્રાઉન આવીને રેડી છે, ચીકાશ પણ દૂર થઈ ગઈ છે. તો હવે આપણે જે મેથીનો ભૂક્કો કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં થોડું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં થોડો મેથીનો ભૂકો ઘટે છે, તો ફરીથી આપણે થોડો ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, ગુંદાની બધી જ ચીકાશ બિલકુલ દૂર થઈ ગઈ છે. એકદમ સોફ્ટ અને છૂટા છૂટા ગુંદા બનીને રેડી છે. તો હવે આપણો ગુંદાનો સંભારો બનીને બિલકુલ રેડી છે. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો, ગુંદાનો સોફ્ટ અને છૂટો એવો સંભારો બનીને રેડી છે.
તો જોતાં જ ખાવાની ઈચ્છા થાય તેવો સંભારો રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ સંભારાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમને મળી રહે. તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો.